તો વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ પીરિયડની અંદર એટલે કે લાસ્ટ વિડીયોની અંદર આપણે જોયું હતું કે એડિટિંગ છે આપણે શીખી રહ્યા છીએ. એક પેરેગ્રાફની અંદર 4 જગ્યાએ છે એ તમને ખાલી જગ્યા આપે છે. તો એક ખાલી જગ્યાની પાછળ 2 ઓપ્શન આપેલા હોય છે. તો 2 ઓપ્શનમાંથી કોઈ એક ઓપ્શન સાચો હોય છે એ પસંદ કરીને તમારે લખવાનો છે. આ એડિટિંગની અંદર અત્યાર સુધીનું જે કંઈ ગ્રામર શીખી ગયા છો એ બધું ગ્રામર છે આની અંદર પૂછી શકે છે. આગળના વિડીયોમાં આપણે 1 થી 12 જેટલા પેરેગ્રાફ છે સોલ્વ કર્યા હતા. ત્યાર પછી આજે આપણે 10-12 જેટલા પેરેગ્રાફ સોલ્વ કરશું. તો એમાં પેરેગ્રાફ નંબર 13થી આપણે શરૂઆત કરીએ છીએ. અ લોંગ ટાઈમ આપ્યું છે, ઘણો સમય પહેલાં. એ લોંગ ટાઈમ પછી ખાલી જગ્યા આપેલી છે અને ખાલી જગ્યા પછી 2 શબ્દ આપેલા છે, એગો અને બિફોર. તો આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે આ લોંગ ટાઈમ એગો એટલે ઘણા વર્ષો પહેલાં એવો એક શબ્દ સમૂહ છે, બરાબર. એમાં બિફોર નહીં આવી શકે, પણ એગો એટલે પહેલાં સમય. તો સાચો ઓપ્શન જે છે કેવો રહેશે? એગો, બરાબર. લોંગ ટાઈમ એગો, ઘણા વર્ષો પહેલાં ધેર લીવડ, ત્યાં એક રહ્યો હતો. ખાલી જગ્યા પછી એ અને એને પૂછે ને પછી અહીં સ્ટ્રેન્જ રેસ આપ્યું છે. તો સ્ટ્રેન્જમાં આપણે જોશું કે ખાલી જગ્યા પછીનો જે શબ્દ હોય એટલે કે આ સ્ટ્રેન્જ જે છે ખાલી જગ્યા પછીનો શબ્દ છે. જો એનો ઉચ્ચાર સ્વરથી શરૂ થતો હોય તો એન છે મૂકી શકાય, અને જો વ્યંજનથી શરૂ થતો હોય તો એ થાય. તો આ સ્ટ્રેન્જ જે છે એ સથી શરૂ થાય છે, માટે વ્યંજનથી શરૂ થાય છે, એટલે સાચો ઓપ્શન કયો રહેશે? એ જે છે એ રહેશે. તો ધેર લીવડ અ સ્ટ્રેન્જ રેસ, ખાલી જગ્યા ઓન ઓફ પીપલ. ઓન એટલે ઉપર થશે ને ઓફ એટલે નોની નો થશે, બરાબર. તો અહીંયા ઓફ જે છે ઓન પીપલ ન લખી શકાય કે લોકો માથે તે રહેતો હતો નહીં, પણ લોકો નો, બરાબર, અહીં રહેતો હતો. તો અહીંયા તમારે શું લખી શકાય? ઓફ જે છે એ રહેશે, બરાબર. સ્ટ્રેન્જ રેસ ઓફ પીપલ. ખાલી જગ્યા ધે પછી ધે ઓક્યુપેશન વોઝ હન્ટિંગ બર્ડ એન્ડ એનિમલ. હવે જો અહીંયા ખાલી જગ્યા આપેલી છે ને ખાલી જગ્યા પછી ધ્યેય કરતા આપેલો છે અને સંબંધક વિભક્તિ આપેલી છે. તો ખાલી જગ્યા પછીનો શબ્દ શું થાય છે? ઓક્યુપેશન. ઓક્યુપેશન થયેલા વ્યવસાય. તો વ્યવસાય જે છે એક નામ છે, બરાબર. તો અહીંયા સંબંધક વિભક્તિ મૂકી શકાય. અહીંયા ધ્યેય ઓક્યુપેશન નહીં, પણ ધ્યેય ઓક્યુપેશન. તેઓનું મુખ્ય વ્યવસાય જે છે એ બધા હન્ટિંગ બર્ડ એટલે પક્ષીઓને મારવા અને પ્રાણીઓને મારવા એ હતા. તો ઘણા સમય પહેલાં ત્યાં છે કેટલાક એવા લોકો રહેતા હતા કે જે લોકોનો મુખ્ય વ્યવસાય જે છે પક્ષીઓને મારવા અને પ્રાણીઓને મારવા થશે. તો સાચો ઓપ્શન હશે ધ્યેય ઓક્યુપેશન થશે, તેઓનો વ્યવસાય. ધ્યેય ઓક્યુપેશન નહીં, ધ્યેય કરતા છે તો કરતા પછી ટુ બીનું રૂપ હોવું જોઈએ અથવા તો ક્રિયાપદ હોવું જોઈએ. તો અહીંયા ટુ બીનું રૂપ પણ નથી અને ક્રિયાપદ નથી, એક નામ છે. તો સંબંધક વિભક્તિ પછી હંમેશને માટે નામ આવે છે. તો અહીં ધ્યેય કરતા છે, આ કર્મ સંબંધક વિભક્તિ છે. તો ધ્યેય ઓક્યુપેશન વોઝ હન્ટિંગ એન્ડ બર્ડ આવી શકે. તો પહેલી ખાલી જગ્યામાં એગો આવશે, બીજી ખાલી જગ્યામાં અ આર્ટિકલ આવશે, ત્રીજી ખાલી જગ્યામાં ઓફ આવશે અને ચોથી ખાલી જગ્યામાં ધેર છે આવશે. ત્યાર પછીનો આપણે આગળ જોશું 14મો એક પેરેગ્રાફ આપ્યો છે. ચિલ્ડ્રન લાઇક ફન ગેમ. બાળકોને છે એવી રમૂજી ગેમ છે ખૂબ ગમે છે, બરાબર. એ રીતે વેરી ખાલી જગ્યા. તો મેની આપ્યું છે અને મચ આપ્યું છે. તો અહીંયા ભાવાત્મક રીતેની વાત છે તો અહીંયા મેની નહીં આવી શકે, પણ અહીંયા મચ આવશે. શું કામ? કે ચિલ્ડ્રન લાઇક ફન ગેમ વેરી મચ. આપણે બોલતા હોય કે ધીસ ઇઝ ટુ મચ, આ ખૂબ જ થયું. ધીસ ઇઝ ટુ હોટ, ધીસ ઇઝ ટુ કુલ. તો આવી રીતે આવશે. ચિલ્ડ્રન લાઇક ફન ગેમ વેરી મચ લખી શકાય, મેની ત્યાં આવી શકાય નહીં. ત્યાર પછી ધ્યેય આર ખાલી જગ્યા સિમ્પલી આપેલું છે ને સિમ્પલ એન્ડ ઇઝી આપેલું. તો ધ્યેય આર સિમ્પલ, ગેમ બધી જે સિમ્પલી જે છે તો ક્રિયા વિશેષણ થાય છે. જો ક્રિયાપદ હોય આગળ પાછળ તો તમે સિમ્પલી લખી શકો. તો બાકી તો અહીં વિશેષણ તરીકે નામ આપવામાં આવ્યું છે. તો ધ્યેય આર વેરી સિમ્પલ, સાચો ઓપ્શન રહેશે સિમ્પલ. એન્ડ ઇઝી ટુ પ્લે, બરાબર. ઇઝી શબ્દ આપેલો છે, ઇઝી પછી કોઈ પણ વોન્ટ ટુ, ઇઝી ટુ, નીડ ટુ, આવા શબ્દ છે ને એ હોઈ શકે, બરાબર. તો ઇઝી ટુ પ્લે આવશે. ઇઝી પ્લેઇંગ નહીં, પ્લેઇંગ તો ચાલુ કાળ થશે. તો ચાલુ કાળ હોય તો આગળ એમિજાર હોવું જોઈએ, વોઝવેર હોવું જોઈએ, આગળ કરતા હોવો જોઈએ, તો તમે પ્લેઇંગ ત્યાં મૂકી શકો. તો અહીંયા આવશે ઇઝી ટુ પ્લે. તેઓ સરળતાથી સાદી રીતે બધા રમે છે. ચિલ્ડ્રન બાળકો ખાલી જગ્યા ઓફન અવારનવાર અને હાર્ડલી એટલે ભાગ્યે જ પ્લે ધીસ ગેમ ઇન ઇવનિંગ આફ્ટર સ્કૂલ. કે સાંજે જ્યારે સ્કૂલ પતે પછી બાળકો છે એ ભાગ્યે જ રમે છે કે અવારનવાર રમે છે. તો આપણે બાળકો જે છે સામાન્ય રીતે બાળકોની સ્કૂલ પૂરી થતી હોય પછી એ રમતા હોય છે. તો અહીંયા અવારનવાર આવશે, ભાગ્યે જ રમે છે એમ નહીં, પણ અવારનવાર રમે છે. તો ચિલ્ડ્રન ઓફન પ્લે ધીસ ગેમ ઇન
એવરી આફ્ટર સ્કૂલ. ત્યાર પછીનો આગળનો પેરેગ્રાફ જોશો. મુંબઈની વાત કરીએ છીએ તો મુંબઈ ખાલી જગ્યાએ સિચ્યુએટેડ આપેલું છે. ઇઝ સિચ્યુએટેડ એટલે સ્થાપના અથવા તો આવવું, બરાબર. તો મુંબઈ છે આ સાદો વર્તમાન કાળ આપ્યું છે, તો સાદો વર્તમાન કાળ મુંબઈ જે છે આવે છે નહીં, પણ મુંબઈ આવેલું છે એવી રીતે. તો ઇઝ સિચ્યુએટેડ જે છે લખી શકાય. તો મુંબઈ ઇઝ સિચ્યુએટેડ ઓન ખાલી જગ્યા આપ્યું છે ને આપ્યું છે, પછી આપેલું છે વેસ્ટ. તો વેસ્ટ છે એક દિશા છે, જેમ નોર્થ જે છે, જેમ ઈસ્ટ છે, વેસ્ટ જે છે, એવી રીતે દિશાઓ છે. તો દિશાઓ આગળ હંમેશા માટે આર્ટિકલ લગાય છે, એટલે કે જે વિશ્વની અંદર અનન્ય વસ્તુઓ છે, ધ હિમાલયસ છે, ધ ગંગા છે, ધ ભાગવત ગીતા છે, ધ રામાયણ છે, જે વિશ્વમાં અન્ય નથી એવી અનન્ય વસ્તુઓ છે, એની આગળ આર્ટિકલ હંમેશા લાગે છે. તો અહીંયા વેસ્ટ દિશાઓ પણ એક જ છે, એક જ પૂર્વ દિશા છે, એક જ પશ્ચિમ દિશા છે, એક જ ઉત્તર દિશા છે. તો દિશાઓ એક જ છે, કે બે ઉત્તર દિશા નથી, બે દક્ષિણ દિશા નથી. તો એટલા માટે આવશે ઓન ધ વેસ્ટ. હવે આ કોસ્ટલ કિંમત હશે ને આ કોસ્ટલ દરિયાકાંઠો થાય. તો મુંબઈ જે છે એ વેસ્ટ દિશા તરફ આવેલું છે, તો દરિયાકાંઠા તરફ આવેલું છે, એની કોઈ કિંમતની કોઈ વાત નથી કરતા. તો અહીં તમે શું લખી દો, બેનો આ હોમોફોન્સ કહી શકાય, કે બંનેનો સ્પેલિંગ છે અલગ થાય છે, ઉચ્ચાર છે પ્રોનાઉન્સિએશન એક થાય છે, એને હોમોફોન્સ કહેવામાં આવે છે. તો અહીંયા ધ વેસ્ટ કોસ્ટ એટલે કે જે કંઈ વેસ્ટ દરિયાકાંઠો જે છે ત્યાં મુંબઈ છે આવેલું છે, કિંમતની કોઈ વાત નથી. મુંબઈ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ મેટ્રોપોલાઇટ સિટી. મેટ્રોપોલાઇટ સિટી એટલે મહાનગર જે છે, મુંબઈ જે છે ખૂબ મહાનગર સિટી છે. ખાલી જગ્યા હું અને ધેટ, હું એટલે કે જે અને ધેટ એટલે કે ઓલવેઝ હમ્સ વિથ એક્ટિવિટી, કે જે હંમેશા ગુંજતું રહે છે પોતાની પ્રવૃત્તિઓથી. તો અહીંયા હું જે છે ને એ વિદ્યાર્થી મિત્રો હંમેશા માટે સજીવ માટે હું વાપરવામાં આવે છે, અને ધેટ જે છે એ નિર્જીવ માટે વાપરવામાં. તો અહીં મુંબઈની વાત થાય છે, તો મુંબઈ જે છે કોઈ સજીવ નથી ને હા હું પછી ડાયરેક્ટ ક્રિયાપદ આવવું જોઈએ. તો ક્રિયાપદ અહીંયા કોઈ છે નહીં, બરાબર. તો એના માટે તમારે લખવું પડશે ધેટ. તો અહીંયા આવશે મુંબઈ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ મેટ્રોપોલાઇટ સિટી ધેટ ઓલવેઝ હમ વિથ એક્ટિવિટી. મુંબઈ એક એવું મહાનગર છે કે જે હંમેશા માટે કામથી ગુંજતું રહે છે. આગળ જોઈએ 16મું, ધ કોર્બેટ નેશનલ પાર્ક એટલે કે રાષ્ટ્રીય અભયારણ્ય છે આ કોર્બેટ નેશનલ પાર્ક ઇઝ નાવ ખાલી જગ્યા ઇન ઉત્તરાંચલ. ઉત્તરાંચલ એક રાજ્ય છે. તો અહીંયા ઇન ઉત્તરાંચલ લખશું કે ઓન ઉત્તરાંચલ લખશું? ઓન એટલે થશે ઉપર, ઇન એટલે થશે અંદર. તો આપણે ઇન ધ કિચન, ઇન ધ પોસ્ટ ઓફિસ, ઇન ધ સ્કૂલ એ રીતે લખીએ. તો અહીં ઇન ઉત્તરાંચલ આવશે, કે કોર્બેટ નેશનલ પાર્ક જે છે એ ઉત્તરાંચલમાં આવેલું છે. ઇન એટલે થશે માં, એની ઉપર આવેલું છે એવી રીતે નહીં. ઇટ ઇઝ એટ ધ ફૂટ ઓફ ખાલી જગ્યા ધ લખશું, લખશું ને હિમાલય. જો અહીં પાછું હિમાલય જ આપેલું છે, ખાલી જગ્યા પછીનો શબ્દ થશે હિમાલય. તો હિમાલય આવે તો વિશ્વની અનન્ય વસ્તુઓ છે એટલે ધેટ લખી શકાય, તો ઇટ ઇઝ એટ ધ ફૂટ ઓફ ધ હિમાલય. ઇન અને ગહેરવાલ, જે ગહેરવાલ ને હિમાલય જે છે એની તળેટીમાં આવેલું છે એરિયામાં. ઇટ વોઝ ખાલી જગ્યા એસ્ટાબ્લિશ આપેલું છે, એસ્ટાબ્લિશ્ડ આપેલું છે ઇન 1936. તો એનું સ્થાપના જે છે આ જે કોર્બેટ નેશનલ પાર્કની સ્થાપના છે 1936માં થઈ છે. તો સ્થાપના માટે આવે છે એસ્ટાબ્લિશ્ડ. એસ્ટાબ્લિશ્ડ થશે એની સ્થાપના થઈ છે, બરાબર. ક્યારે થઈ છે? 1936. ઇટ ઇઝ ખાલી જગ્યા ઇન્ડિયન કે ઇન્ડિયન્સ ફર્સ્ટ વાઇલ્ડ લાઈફ પાર્ક. કારણ કે 1936 એટલે આઝાદી પહેલાંની વાત છે. તે ભારતનું વહેલું એક છે વાઇલ્ડ લાઈફ પાર્ક જે છે હતું. તો અહીં ઇન્ડિયન્સ એપોસ્ટ્રોફી વાળું લખશું કે ઇન્ડિયન, ભારતીય વહેલું વાઇલ્ડ લાઈફ નથી, પણ ભારતનું વહેલું છે ને એ થાય છે. તો અહીં આવશે ઇન્ડિયન્સ ફર્સ્ટ વાઇલ્ડ લાઈફ પાર્ક. તે ભારતનું વહેલું એવું રાષ્ટ્રીય એટલે કે જંગલી જીવન અભયારણ્ય છે. ત્યાર પછી આપણે 17મું જોશું. નેવિલ સ્ટડાઇડ ઇન 10th. નેવિલ જે છે એ 10મું ભણે છે, 10મા સ્ટાન્ડર્ડમાં છે, ભણે છે, સાદો વર્તમાન કાળ છે. નેવિલ અત્યારે 10મું ભણે છે. હી ઇઝ ખાલી જગ્યા એ અને એન ઇન્ટેલિજન્ટ બોય. ઇન્ટેલિજન્ટમાં જો અહીં સ્વરથી શરૂ થાય છે, ઉચ્ચાર એનો સ્વરથી શરૂ થાય છે, તો સ્વરથી શરૂ થતું હોય તો એન આવશે. એન ઇન્ટેલિજન્ટ બોય. હી ઇઝ ઓલ્સો અ વેરી હાર્ડલી કે હાર્ડ વર્કિંગ બોય. જો અહીંયા હાર્ડ વર્કિંગ શબ્દ આવે છે, હાર્ડ વર્કિંગ મહેનતુ છોકરો, તો અહીંયા આવશે હાર્ડ વર્કિંગ. હાર્ડલી નહીં આવે, બરાબર. હાર્ડલી એટલે કે મહેનતુ, આ તો ક્રિયા વિશેષણ છે, આ ખાલી વિશેષણ છે, તો વિશેષણ મૂકી શકાય. હાર્ડ વર્કિંગ બોય. લાસ્ટ યર એટલે ગયા વર્ષે, અત્યારે 10મું ભણે છે તો ગયા વર્ષે એટલે કે 9માની વાત કરે છે. હી સ્ટૂડ ફર્સ્ટ, તે પ્રથમ આવ્યો હતો ખાલી જગ્યા બિટવીન અમોંગ ઓલ ધ સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ 9.
કે 9મા ધોરણમાં તે પહેલો આવ્યો હતો. તો અહીંયા જો બિટવીન એટલે બેની વચ્ચે હોય ને તો બિટવીન વાત કરી શકાય, એમોંગ એટલે બધાની વચ્ચેની વાત કરી શકાય. તો અહીં 9મા ધોરણની ક્લાસની વાત કરે છે તો કોઈ બે વિદ્યાર્થીની વાત નથી, પણ બધા વિદ્યાર્થીની વાત છે, એટલે તમે લખી શકો એમોંગ. તો અહીંયા આવશે હી સ્ટૂડ ફર્સ્ટ એમોંગ ઓલ ધ સ્ટુડન્ટ ઓફ સ્ટાન્ડર્ડ 9. જે ઓલ શબ્દ આપેલો છે, બે કોઈ આપેલું નથી, બે શબ્દ આપેલો હોય તો બિટવીન આવશે, પણ બધા શબ્દો છેલ્લે આવશે ઓલ. હી ખાલી જગ્યા ગેટ સાદો વર્તમાનકાળ ગોટ ભૂતકાળ અ પ્રાઇઝ એટ સ્કોલરશીપ. હવે જો 9મા ધોરણમાં પહેલો નંબર એને આવ્યો હતો, અત્યારે તો એ 10મું ભણે છે, પણ 9મામાં એનો પહેલો નંબર આવ્યો હતો તો એ ભૂતકાળ થઈ ગયું. તો અહીંયા તેણે મેળવે છે ને તેણે મેળવ્યું હતું, તો તમે શું લખશું? ગોટ ભૂતકાળ. હી ગોટ અ પ્રાઇઝ એન્ડ સ્કોલરશીપ. તે છે ને એના માટે એને પ્રાઇઝ અને સ્કોલરશીપ મળી હતી. બરાબર, તો આ રીતે આપણે લખી શકાય છે. 18મું જોશું આપણે. આઈ ખાલી જગ્યા ન્યૂ નો આપ્યું છે, આઈ એમ રાઇટ. બરોબર, સ્ટુપિડ. આઈ ટોલ્ડ હિમ ખાલી જગ્યા બાય વિથ ધ વે આપ્યું છે. તો અહીંયા જો કાળ કયો આપ્યો છે? આઈ એમ આપેલું છે. તો એમ છે વર્તમાન બતાવે છે, તો આગળનું વાક્ય પણ વર્તમાન હશે. તો આ ન્યૂ જે છે ને એ નોનું ભૂતકાળ છે. નો એટલે જાણવું અને ન્યૂ એટલે જાણતો હતો. તો આઈ નો આવશે. બરોબર, હું જાણું છું કે આઈ એમ રાઇટ, કે હું સાચો છું. સાદો વર્તમાન કાળ હશે તો અહીંયા સાદો વર્તમાન કાળ છે. જો અહીંયા વોઝ હોત કે આઈ વોઝ રાઇટ તો અહીંયા તમે લખવું પડે તે ન્યૂ. આઈ સ્ટુપિડ. આઈ ટોલ્ડ હિમ, મેં એને કહ્યું હતું ખાલી જગ્યા ધ વે. તો અહીં બાય ધ વે લખશું કે વિથ ધ વે લખશું? તો એક શબ્દ જ છે બાય ધ વે, એટલે જે હોય તે, તો બાય ધ વે શબ્દ આવશે. 7 ડીડ યુ સી હિઝ કેર, કે તમે જાણો છો કે ડરી ગયો હતો. આઈ કુડ નોટ ઈટ વોઝ ખાલી જગ્યા ટુ TWO ટુ એટલે બે અને ટુ એટલે ડાર્ક. ડાર્ક શબ્દ આપ્યો છે, અંધારું. એટલે ડરી ગયો તો બહુ જ અંધારું હતું. ઇટ વોઝ ટુ ડાર્ક એટલે કે બહુ જ અંધારું હતું. બે વસ્તુ અંધારું હતું એવી રીતે નહીં, પણ ટુ ડાર્ક. આ ટુ શબ્દ છે એ અતિશય માટે વાપરવામાં આવે છે. ધીસ ઇઝ ટુ મચ, ધીસ ઇઝ ટુ હોટ, આ રીતે. તો ટુ શબ્દ જે છે એ વાપરવામાં છે અતિશય. તો ઇટ વોઝ ટુ ડાર્ક આવશે. ઇટ વોઝ TWO ટુ એટલે બે ડાર્ક એવું નહીં. બટ આઈ બેન હી ગોટ ધેમ ખાલી જગ્યા ફ્રોમ અથવા તો ડ્યુરિંગ અ શૂટ આઉટ વિથ ધ પોલીસ ઓર અ સમથિંગ. હવે ડ્યુરિંગ એટલે દરમિયાનનો સમય છે, પણ અહીંયા ફ્રોમ એટલે થશે થી શબ્દ છે, લખવું પડશે. તો હી ગોટ ધેમ ફ્રોમ અ શૂટ આઉટ વિથ ધ પોલીસ ઓર સમથિંગ. બરોબર, જે કંઈ સમથિંગ કોઈ વ્યક્તિઓ છે પોલીસથી શૂટ આઉટ થવાથી તે ડરી જાય છે, તો ફ્રોમ શબ્દ છે એ મૂકી શકાય. પહેલી ખાલી જગ્યામાં નો આવશે, બીજામાં બાય આવશે, ત્રીજામાં ટુ આવશે અને ચોથામાં ફ્રોમ શબ્દ. ત્યાર પછી આગળ જોશું 19મો એક પેરેગ્રાફ જોઈએ. ડ્યુરિંગ ધ લાઈફ ટાઈમ, જીવન દરમિયાન, અ મેન એક માણસ પરફોર્મ રજૂ કરે છે કે પરફોર્મ્સ. અહીંયા મૂળ ક્રિયાપદ આપ્યું છે ને એફ, અહીંયા એસ વાળું આપ્યું છે. તો આપણે જોઈએ કે સાદો વર્તમાન કાળ બતાવે છે. તો સાદો વર્તમાન કાળ એટલે અહીંયા મેન છે. અ મેન એટલે થશે હી. હી હોય તો હી સાથે ક્રિયાપદનું એસ, એસ અને આઈએસ વાળું રૂપ મૂકવું પડે. તો આ તો મૂળ રૂપ છે, તો અહીંયા એસ વાળું જે છે રૂપ આપેલું છે, એટલે કયો રૂપ આવશે? ફોર્મ્સ. બરાબર. દિવસ દરમિયાન અ મેન પરફોર્મ રજૂ કરે છે ડિફરન્ટ ડીડ, જુદા જુદા કર્મો. પછી બેડ હોય, ખરાબ હોય કે સારા હોય. ઇટ મેન્સ ખાલી જગ્યા ડીડ્સ કે ડીડ ઇઝ ગુડ. હવે જો ઇઝ આપ્યું છે, ઇઝ એટલે એક વચન આવશે. બરોબર, તો ભૂલ તો અહીંયા તમારે આમાં છે એમાં રાખવામાં આવેલી છે, અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. અહીંયા સુધારો ઇઝ કરેલું છે, તો ઇઝ હોય તો ડીડ જે છે બહુવચન છે, ડીડ એક વચન છે. તો ઇઝ હંમેશા માટે એક વચન માટે જ વપરાય. બહુવચન માટે તો અહીંયા આર હોય તો તમે ડીડ્સ લખી શકો, અહીંયા તો એક જ આપ્યું છે. તો આ ઇફ મેન ડીડ ઇઝ ગુડ, જો માણસના કર્મો સારા હોય, હિઝ લાઈફ ઇઝ હેપી, તો એનું જીવન છે સારું રહે છે. ઇફ હિઝ ડીડ ઇઝ બેડ, હવે જો અહીંયા પાછું ડીડ્સ બહુવચન આપ્યું છે અને અહીંયા શું આપ્યું છે? ઇઝ આપ્યું છે. એની નીચે લીટી આપેલી હોય તો અહીંયા તમે શું લખી શકો છો? આર જે છે ને એ આવશે, કારણ કે અહીં બહુવચન છે. બહુવચન છે એટલે આર આવશે. અહીં એક વચન હતું તો અહીં બેમાંથી એક વચન આવશે. તમારે આ રીતના જોવાનું રહેશે. આર બેડ, હિઝ લાઈફ ઇઝ અનહેપી, તેનું જીવન અનહેપી થઈ જાય છે, નાખુશ થઈ જાય. ધસ આ રીતે અ મેન ખાલી જગ્યા શેપ કે શેપ્સ હિઝ ડેસ્ટિની. આ રીતે માણસ છે પોતાનું પ્રારબ્ધ છે એ રચે છે, પોતાનું પ્રારબ્ધ. તો અહીંયા મેન છે ત્રીજો પુરુષ એક વચન, તો હી શી અને ઇટ. હી શી ઇટ હોય તો તમારે કાંઈ ક્રિયાપદનું મૂળ રૂપ નહીં આવી શકે, પણ એસ, ઈએસ અને આઈએસ વાળું રૂપ આવશે. તો અહીં શેપ જે છે એ તમે મૂકી શકો. અહીં માણસ એટલે હી છે, તો હી સાથે શેપ્સ આવશે, મૂળ ક્રિયાપદ નહીં. ત્યાર પછી 20મું જોશું. વોકિંગ ઇન ધ વે ટુ એન્ડ સો એન એલિફન્ટ. બે કીડીઓ છે ચાલતી હતી ત્યારે એણે એક હાથી જોયો. વન એન્ટ ખાલી જગ્યા સે અને સેડ. હવે જો અહીંયા વોઝ શબ્દ આપેલું છે, સો જે છે ભૂતકાળ બતાવે છે,
તો 100 ભૂતકાળ બતાવે, પહેલું વાક્ય ભૂતકાળ છે તો બધા વાક્ય છે ભૂતકાળમાં હોઈ શકે. તો પહેલું વાક્ય ભૂતકાળ છે તો આ વાક્ય પણ ભૂતકાળ છે. તો સે મૂળ ક્રિયાપદ છે, સાદો વર્તમાન કાળ. સેડ જે છે ભૂતકાળ છે તો આપણે અહીં લખવું પડશે સેડ. વન એન્ડ સેડ, એક કીડીએ કીધું કે લેટ્સ ખાલી જગ્યા ટીઝડ અને ટીઝ, ચાલ આપણે તેને ખીજવીએ. બરોબર, એક કીડીએ કીધું તો લેટ્સ જે છે ને એ પ્રપોઝલ બતાવે છે. તો એની સામે લેટ્સ પછી ખાલી જગ્યામાં હંમેશા માટે મૂળ રૂપ જ આવે છે, એમાં ઈડી વાળું ભૂતકાળ વાળું નહીં આવે. લેટ્સ ટીઝ હિમ, ચાલ તેને ખીજવીએ. ધ અધર એન્ડ, બીજી કીડી જે છે તો રિપ્લાય આપ્યું છે ને, રિપ્લાઇડ ભૂતકાળ કરવું પડશે. રિપ્લાઇડ આખો પેરેગ્રાફ ભૂતકાળ છે. ધ અધર એન્ડ રિપ્લાઇડ, બીજી કીડીએ જવાબ આપ્યો કે નો નો, લેટ હિમ ગો, ગોઈંગ નહીં પણ લેટ હિમ ગો, તેને જવા દો. હી ઇઝ, અહીં હી સાથે ઇઝ આવશે, આર ને આવી શકે. હી ઇઝ અલોન, તે એકલો છે. બે કીડીઓ છે ચાલી જતી હતી, એક કીડીએ કીધું કે ચાલ આપણે હાથીને છે ખીજવીએ. ત્યારે બીજી કીડી એમ કહે છે કે ના, એને જવા દે, બિચારો એકલો છે. બરાબર, તો અહીં હી ઇઝ એલોન, તે છે ને અલોન છે, એકલો છે, એટલે એને જવા દે. ત્યાર પછી 21મો પેરેગ્રાફ જોશું. ધ કિંગ ખાલી જગ્યા સી અથવા તો શો ધ રૂબી. હવે સો જે છે ભૂતકાળ છે, સી એ વર્તમાન આપ્યું છે. બરોબર, તો અહીંયા તમારે શું આવશે? સો આવશે. ધ કિંગ સો અ રૂબી, રાજાએ એક રૂબી જોયું. હી હેડ થ્રો કે થ્રોન, આ હેડ એટલે પૂર્ણ ભૂતકાળ આપ્યું છે. તો પૂર્ણ ભૂતકાળમાં ભૂતકૃદનનું રૂપ આવે. તો થ્રોન જે છે ભૂતકૃદન છે, આ છે તો મૂળ રૂપ છે. તો હી હેડ થ્રોન, તેણે ફેંકી દીધું ધેટ રૂબી ઇન્ટુ ધ રિવર, તેણે એ રૂબી જે છે નદીમાં ફેંકી દીધું. હી ખાલી જગ્યા ઇઝ લખશું કે વોઝ લખશું? હવે આ આખો પેરેગ્રાફ ભૂતકાળ છે. બરોબર, તો અહીં તમારે શું લખવું પડશે? ભૂતકાળ. હી વોઝ અમેઝડ ટુ સી ઇટ. હી સુન, તરત જ રિકવર કે રિકવર્ડ ધેટ આવશે. બરોબર, તો અહીં ભૂતકાળ આપ્યું છે તો શું થશે? રિકવર્ડ. અહીં સો એ ભૂતકાળ આવશે. અહીંયા હેડ આપ્યું છે પૂર્ણ ભૂતકૃદન, એટલે ભૂતકૃદનનું V3 નું રૂપ મૂકવું પડશે. અહીંયા ભૂતકાળનું રૂપ આવશે અને અહીંયા રિકવર્ડ આવશે. ત્યાર પછી 21મો જોયો વન્સ. જો એક વખત આવો શબ્દ આપી દીધો હોય ને વન્સ, એટલે આપણે સમજી લેવાનું કે આ ભૂતકાળ જ છે. આખો પેરેગ્રાફ છે ભૂતકાળમાં રહેશે. ધેર વોઝ અ માઉસ, એક વખત એક ઉંદરડો હતો. જો વોઝ શબ્દ આપી દીધો. ધ માઉસ ઓલવેઝ, એ ઉંદરડો છે હંમેશા લુક્સ કે લુકડ વરીડ, હંમેશા માટે ચિંતિત દેખાતો હતો. અહીં ભૂતકાળ આપ્યું છે, વોઝ અહીં આપેલું છે, વન્સ આપેલું છે. તો લુક્સ એ મૂળ ક્રિયાપદ થઈ જાય, સાદો વર્તમાન કારણ. આ જે છે ભૂતકાળ થાય. અહીંયા આવશે ધ માઉસ ઓલવેઝ લુકડ વરીડ, હંમેશા માટે તેને ચિંતા હતી. બીકોઝ, કારણ કે ઈટ ખાલી જગ્યા ઇઝ અને વોઝ અફ્રેડ ઓફ કેટ, કારણ કે બિલાડીથી ડરતો હતો. તો અહીંયા જે છે વોઝ લખવું પડશે, કારણ કે ભૂતકાળ આપ્યું છે. અહીંયા પણ ભૂતકાળ છે. વન્સ ભૂતકાળ, આ ભૂતકાળ છે તો અહીંયા તમારે લખવું પડશે ભૂતકાળ. ઇટ વોઝ અફ્રેડ ઓફ કેટ. અ મેજિશિયન, એક જાદુગર. ટેક અને ટૂક, હવે જો અહીંયા ભૂતકાળ આપ્યું છે તો ટેક મૂળ ક્રિયાપદ છે. ટૂક તમારે લેવું પડશે ભૂતકાળનું. ટૂક પીટી ઓન ઇટ, એક જાદુગરે તેની ઉપર દયા દાખવ્યું. એન્ડ ખાલી જગ્યા, તો ટોરનો મૂળ ક્રિયાપદ છે. ટોર્નેડ કેટ, અને એ ઉંદરને બિલાડીમાં ફેરવી દે છે, એટલે બિલાડી બનાવી નાખે. તો અહીંયા આવે છે ટોર્નેડ. અહીંયા વન શબ્દ આપેલું છે કે એક વખત, એટલે આખો પેરેગ્રાફ છે ભૂતકાળની વાત થતી હોય એવું આપણે માનીએ છીએ. તો અહીંયા વોઝ આપેલું છે તો બધા ક્રિયાપદોના ભૂતકાળના રૂપો છે તમારે લખવું પડશે. જેમાં ઇઝ એ વર્તમાન બતાવે છે, વોઝ જે છે ભૂતકાળ બતાવે છે, લુક જે છે એ વર્તમાન બતાવે છે, લુકડ જે છે એ ભૂતકાળ બતાવે છે. એવી રીતે ટોર્ન આપ્યું છે તો ટોર્ને વર્તમાન બતાવે છે, એવી રીતે ટોર્નેટ ભૂતકાળ બતાવે. તો અહીંયા આપણે આવા પેરેગ્રાફ છે 22 જેટલા પેરેગ્રાફ આપણે સોલ્વ કરીએ છીએ. આગળના પેરેગ્રાફો જે છે એ સોલ્વ તમારી જાતે કરવાના છે, જેની અંદર મટીરિયલ્સ આપેલું છે સ્કૂલોમાં. વિદ્યાર્થીઓને એ લીધા જે આપેલા છે, જે મટીરિયલ્સ આપેલું છે એમાં વધારે પ્રેક્ટિસ કરવા માટે વધારે એમાં પેરેગ્રાફ આપેલા છે, પોતાની જાતે છે એ સોલ્વ કરવા વિનંતી છે. અને આ બધા પેરેગ્રાફો છે એ ફેરબુકની અંદર પણ લખવાના છે. તો આમાં વિદ્યાર્થીઓ એવું હોય છે કે એડિટિંગ છે સૌથી લાસ્ટ ટોપિક હોય છે, કે આની અંદર એક્ટિવ પેસિવથી માંડીને ડાયરેક્ટ ઇનડાયરેક્ટથી માંડીને તમામ પ્રકારના ટેન્સથી માંડીને XYZ જે કંઈ તમે 6થા ધોરણથી માંડી અને 12મા ધોરણ સુધી જે કંઈ સુધી તમે ભણ્યા છો એ બધા ટોપિક જે છે એડિટિંગની અંદર એડ થાય છે. એ બધા ટોપિક એની અંદર ઇન્વોલ્વ થાય છે. દાખલા તરીકે તમે એક્ટિવ પેસિવ જે છે, અથવા તો ડિગ્રી ઓફ કમ્પેરિઝન છે, અથવા તો પ્રિપોઝિશન કન્જક્શન છે, આનો ઉપયોગ તમે 9મા ધોરણ 10મામાં શીખા છો. બરાબર, અથવા તો 8માની અંદર અમુક આવે છે, પણ તેમ છતાં એડિટિંગ જે છે 10મામાં, 11મામાં, 12મામાં પણ પૂછી શકે. એટલે એવું કોઈ જરૂરી નથી કે તમે 10મું ભણો છો કે 11મું ભણો છો કે 12મું ભણો છો તો 12મા ધોરણવાળાને 12માનું ગ્રામરમાંથી જ એડિટિંગ આવે, કે 11વાળાને 11માંથી ગ્રામરમાંથી જ આવે, કે 10માવાળાને 10માના ગ્રામરના ટોપિકમાંથી જ એડિટિંગ આવે, એવું જરૂરી નથી. ભૂતકાળના સમયમાં જે કંઈ તમે શીખા છો એ બધું જે છે એ આની અંદર આવી શકે છે. તો મૂળ તમારે શું જોવાનું છે કે પેરેગ્રાફ પહેલાં 2 વાર વાંચવાનું છે.
બે વાર તમે વાંચો છો પછી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા પાછળનો શબ્દ જોવાનો છે કે બે શબ્દ જે છે આપણે એ પેરેગ્રાફ છે ભૂતકાળમાં છે. જો પેરેગ્રાફ આખો ભૂતકાળ દર્શાવતો હોય તો એ ખાલી જગ્યા પછીના જે બે ઓપ્શન આપેલા છે એમાંથી તમારે ભૂતકાળનું રૂપ છે એ તમારે મૂકવાનું રહેશે. જો એ પેરેગ્રાફ છે એ વર્તમાન બતાવતો હોય તો વર્તમાનના રૂપ તમારે લખવાના છે. જો વર્તમાનમાં તમે લખતા હો તો ખાસ ખાલી જગ્યાની આગળ હી, શી અને ઈટ હોય તો ખાલી જગ્યા પછી જે ક્રિયાપદની પાછળ એસ, ઈએસ અને આઈએસ વાળું પ્રત્યય છે એ લગાડવાનો છે, બરાબર. નહીં તો તમારે મૂળ રૂપ છે એ લખવાનું. તો આવી રીતે પ્રિપોઝિશન પણ પૂછી શકે છે, કન્જક્શન પણ પૂછી શકે છે, ક્રિયાપદનું યોગ્ય રૂપ પણ પૂછી શકે છે, ટેન્સ, XYZ બધા ટોપિક જે છે એડિટિંગમાં પૂછી શકે છે. તો આપણે એટલા પેરેગ્રાફ છે એ સોલ્વ કર્યા છે. વિશેષ આગળના પેરેગ્રાફો છે તમારી જાતે છે એ સોલ્વ કરી શકો છો. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈશું. ત્યાં સુધી થેન્ક યુ, ગુડ બાય, ટેક કેર ઓફ યોરસેલ્ફ.